હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। હજુ પણ રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 35-36-37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 36-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન વધી શકે છે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધી જશે। ઓપરેશન સિંદૂરની સફળતાની જાહેરાત કરીને સમગ્ર ભારતના દિલ જીતનારી કર્નલ સોફિયા કુરેશી પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે। તેમનો શાંત, આત્મવિશ્વાસપૂર્ણ અવાજ અને દેશભક્તિથી ઝળહળતો ગણવેશ દરેક ભારતીયને પ્રભાવિત કરતો હતો। આ ક્ષણ માત્ર લશ્કરી બ્રીફિંગ જ નહીં, પણ ઇતિહાસમાં નોંધાયેલી પ્રેરણાદાયક ક્ષણ પણ બની ગઈ છે। ઐતિહાસિક ક્ષણની સૌથી ભાવનાત્મક સાક્ષી તેમની જુડવા બહેન ડોક્ટર સાયના સુનસારા હતી, જેમની આંખોમાં એક જ સમયે ગર્વ અને આંસુ પણ હતા। આ ક્ષણ દરેક ભારતીયના હૃદયમાં હંમેશા માટે જીવંત રહેશે। કર્નલ કુરેશી અને સુનસારાનો જન્મ વડોદરાના એક લશ્કરી પરિવારમાં થયો હતો। ત્યારે એમની બહેન સાયના સુનસારા વિશે જાણીએ તો સાયના સુનસારા તેની જોડવા બહેન કર્નલ સોફિયા કુરેશીની જેમ જ એક નોંધપાત્ર વ્યક્તિ છે, જેમના નામે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ છે। ડોક્ટર સાયના એક અર્થશાસ્ત્રી, ભૂતપૂર્વ આર્મી કેડેટ, ફેશન ડિઝાઇનર અને પર્યાવરણવિદ છે। ડોક્ટર સાયના સુનસારાને વડોદરાની વન્ડર વુમન તરીકે ઓળખાય છે। તેણીને મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા અર્થ 2017 અને મિસ યુનાઇટેડ નેશન્સ 2018નો તાજ પણ મળ્યો છે। આ ઉપરાંત સુનસારા રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે। ભારતીય ફેશન ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ તેણીને 2018માં પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યો હતો। હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સાયના સુનસારા પણ એક મોડલ છે અને ગુજરાતમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવવાની તેમની પહેલ માટે પ્રખ્યાત છે। પાટીઓ, લાલપુર હાઈવે વરસાદ એની ધારે ચાલુ થયો છે।